वापी नामधा स्थित आर्ट्स एंड कॉमर्स कॉलेज परिसर में 77वें वन महोत्सव का आयोजन किया गया। एक पेड़ मां के नाम 3.0 अभियान के तहत आयोजित कार्यक्रम में वापी महानगर पालिका की महापौर दक्षाबेन पटेल, डिप्टी मेयर मितेश भाई देसाई, कमिश्नर N.F. चौधरी सहित वन विभाग और सामाजिक वनीकरण विभाग के अधिकारी मौजूद रहे। कार्यक्रम की शुरुआत दीप प्रज्वलन के साथ हुई। इसके बाद स्वागत गीत और बच्चों की प्रस्तुति आयोजित की गई। इस दौरान विशेष व्यक्तियों को चंदन के पौधे देकर सम्मानित भी किया गया। कार्यक्रम में महापौर दक्षाबेन पटेल समेत गणमान्य लोगों ने कॉलेज परिसर में पौधारोपण किया और लोगों से लगाए गए पौधों की नियमित देखभाल करने की अपील की। वहीं एक पेड़ मां के नाम 3.0 अभियान के तहत वृक्ष रथ को हरी झंडी दिखाकर रवाना किया गया। कार्यक्रम में बड़ी संख्या में विद्यार्थियों और स्थानीय लोगों ने हिस्सा लिया और पर्यावरण संरक्षण का संदेश दिया। वन महोत्सव का संदेश साफ है, सिर्फ पौधे लगाना ही नहीं, बल्कि उन्हें पेड़ बनने तक उनकी देखभाल करना भी हमारी जिम्मेदारी है। આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન હતું આપણને વર્ષોથી છે કે એક પેડ માં કે નામ, એના અનુસંધાને આજે 77મા વન મહોત્સવ નિમિત્તે પ્રોફેલ કોલેજ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં અધ્યક્ષ તરીકે વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન, કમિશનર શ્રી N.F. ચૌધરી સાહેબ, નાયબ કમિશનર શ્રી RFOમાંથી ચૌધરી સાહેબ અને રબારી સાહેબ તેમજ સર્વે વાપીના નાગરિકો, બાળકોએ બધાએ ઉપસ્થિતિ કરી। ગયા વર્ષે પણ અમે આ જ સ્થળ ઉપર આ જ કોલેજ કેમ્પસની અંદર અમે વન મહોત્સવ કર્યો હતો। આજે એક વર્ષ પછી અમે પાછા આવ્યા ત્યારે અમને ખૂબ જ આનંદ થયો કે દરેક ઝાડ આજે ઊભું છે, કારણ કે વન મહોત્સવમાં તમે વૃક્ષારોપણ કરો પણ એનું જતન ના કરો તો એ આપણી સૌથી મોટી કઠણાઈ છે કે આપણે ઔદ્યોગિકરણ તરફ વધી રહ્યા છે, શહેરીકરણ તરફ વધી રહ્યા છે, પણ વનીકરણથી આપણે પાછળ રહીએ છીએ। તો મારી વાપી મહાનગરપાલિકાના સર્વે નાગરિકોને વિનંતી છે કે એક પેડ માં કે નામ જરૂર કરો, એનો ઉછેર કરો અને ભવિષ્યમાં એના ફોટા, સેલ્ફી આપણા મોદી સાહેબે પણ કીધું છે, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની પણ આ જ પ્રેરણા છે, આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પણ એ જ પ્રેરણા છે। તો હું સૌને ખૂબ આગ્રહભરી વિનંતી કરું છું કે વન વિભાગમાં પણ એટલું જ આગળ વધી અને જે આપણને વરસાદની તકલીફ પડે છે એ ભવિષ્યમાં ન પડે, કારણ કે આપણી ધરતી પર 100 ઇંચ વરસાદ પડે છે પણ એ અનઇવન પડે છે। જો વૃક્ષારોપણ પ્રોપર હશે, થયેલું હશે તો આપણને અને આપણી આવનારી પેઢીને ભવિષ્યમાં પણ એ 100 ઇંચ વરસાદ પાછો પડતો રહેશે, કારણ કે જેટલું વન ઓછું થશે એટલો વરસાદ ઓછો થશે। તો મારી સૌને વિનંતી છે કે આ તબક્કે આપ સૌ ખૂબ વનીકરણ કરો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદ લો, એ તમને પૂરી મદદ કરવા તૈયાર છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ લોકો સદૈવ તત્પર છે, એટલે હું સૌ નાગરિકોને આ તબક્કે આહવાન કરું છું કે તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈને વનીકરણમાં જેટલો બને એટલો વધારે સહયોગ આપો। મહાનગરપાલિકામાં પણ છે, પણ એ તમારી પ્રીમાઇસીસની અંદર હોવી જોઈએ। અમે આજે પણ રોપાઓ આપીએ જ છીએ, મહાનગરપાલિકા તરફથી પણ એ ચાલુ જ છે કાર્યક્રમ, અમે અટકાવ્યો નથી। નગરપાલિકાનો જે કાર્યક્રમ છે આજે પણ ચાલુ છે અને જે કોઈ સોસાયટી અથવા જે પ્રાઇવેટ પ્લેસીસ હશે એ અમે આ વસ્તુ પ્રોવાઈડ કરીએ જ છીએ અને કરતા રહીશું। મારું નામ રોહિત ચૌધરી છે, હું અહીંયા સામાજિક વનીકરણ વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે પોસ્ટિંગ છે મારા 1 વર્ષથી। આ મારો ત્રીજો વન મહોત્સવ છે અહીંયા વલસાડમાં સ્પેસિફિક। મહાનગરપાલિકાનો આપણે સેકન્ડ વન મહોત્સવ છે, એટલે કે જે આપણે જ્યારથી બન્યું ત્યારથી। હવે મહાનગરપાલિકાની વાત કરીએ છીએ કે આપણે વાપી મહાનગરપાલિકામાં ખૂબ મોટું ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અને જમીન ખૂબ જ ઓછી છે, તો આપણે એક એવી ઝુંબેશ બનાવીએ કે જ્યાં જગ્યા મળે ત્યાં રોડ સાઈડ જે ઇન્ડસ્ટ્રીને જોડતા રોડ છે એમાં હરિતવન પદ્ધતિ આપણે વાવેતર કરીએ, તેમજ જ્યાં GIDCના કેમ્પસ છે ત્યાં આપણે એન્વાયરમેન્ટ મોડલ થકી વાવેતર કરીએ, અને જ્યાં આપણને નગરપાલિકા દ્વારા સ્પેસ આપવામાં આવે ત્યાં આપણે નમો વન છે, વન કવચથી આપણે એનું વૃક્ષાવરણ વધારીએ, કારણ કે આજની જે જરૂરિયાત છે તાપી એ ખૂબ જ પ્લાનિંગ માંગેલી એવું છે, કારણ કે આજે એક વન વિભાગ એટલું કોઈ ચેન્જીસ ના લાવી શકે, પણ એના માટે એક સહિયારો પ્રયાસ ખૂબ જ જરૂરી છે, કારણ કે એક
વન વિભાગ પર ટેકનિકલ એક્સપર્ટ છે. જ્યારે આપણા જે મહાનગરપાલિકા પર છે એમના પર સ્પેસ અને એમના પર પ્લાનિંગ છે. જ્યારે જીઆઈડીસી પર એમનું ઇન્ડસ્ટ્રીયલ નેટવર્ક છે, ઉદ્યોગો પાસે CSR ફંડ છે અને રિસોર્સિસ છે, ને શાળા કોલેજોમાં આપણે માનવ બળ છે ને જન ભાગીદારી છે. જો આ દરેક વસ્તુને આપણે એક પ્લેટફોર્મ પર લાવીએ, એને કટિબદ્ધ બનાવીએ કે એક વૃક્ષ એક વ્યક્તિ નહીં પણ એક વૃક્ષ એક વ્યક્તિની જવાબદારી, એ રીતે આપણે આગળ વધીએ તો આપણે ખરેખર વાપી શહેરને આપણે હરિયાળી સિટી બનાવી શકીશું. આપણે એક એવો શહેર બનાવવું જોઈએ જ્યાં વિકાસ બી હોય, ઉદ્યોગો બી હોય, રોજગાર બી હોય અને શ્વાસ લેવા લાયક ત્યાં હરિયાળું વાતાવરણ પણ હોય. એટલે મારા આ પ્રસંગે સમસ્ત મહાનગરપાલિકાના જેટલા લોકોને એક રિક્વેસ્ટ છે કે આપણા લોકલાડીલા વડાપ્રધાન દ્વારા શરૂઆત કરવામાં આવેલ એક મા કે નામના અભિયાનને સાર્થક કરીએ અને આપણા માતાના નામે આપણે વૃક્ષારોપણ કરી અને વાપી મહાનગરપાલિકાને ગ્રીન સિટી બનાવીએ.